આજે ભારતીય ટી20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડને હરાવી જીત સાથે શ્રી ગણેશ કર્યા છે। આયર્લેન્ડે ભારતને જીતવા માટે 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો। નરેન્દ્ર મોદી ત્રીજી વાર કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા માટે આશ્વસ્ત છે। એનડીએની બેઠકમાં પણ પીએમ મોદીનો ઉત્સાહ જબરજસ્ત જોવા મળ્યો હતો। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે। સુમુલ ડેરીએ પશુપાલક પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવ વધાર્યા। જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ સાથે આવેદનપત્ર આપ્યું। અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી તેના કપડાં કાઢી તેને માર મારીને વિડીયો ઉતારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી। ગાંધીધામ પાસેથી નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેઇન ઝડપાયું છે। કંડલાથી ખારીરોહન બાજુ જતા માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ બાવળની જાળીમાં જુદી જુદી જગ્યાએ કોકેઇનના 13 જેટલા પેકેટ મળી આવ્યા। બંગાળમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ હિંસા શરૂ થઈ ગઈ છે। કુચ બિહારમાં બીજેપીના એક નેતાની મારપીટ કરવામાં આવી હતી। જોકે નાદિયામાં ટીએમસી નેતાના ઘરે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી તારીખ 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે। મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। હવે થોડાક દિવસોમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં રવિવારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી। રાજકોટના મોનિશ જ્વેલર્સમાં વેપારીની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટનો પ્રયાસ। આરોપીનું નામ દેવન નકુમ હોવાનું સામે આવ્યું છે। આરોપીના પિતા પીજીવીસીએલમાં ક્લાસ 2 અધિકારી છે।